ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ આજના વિડીયોમાં। જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ। આ 6 રાશિના જાતકોની મનોકામના થશે પૂરી। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આજે તમારા ઉપરી અધિકારીઓનો સહયોગ મળી રહેશે। તમારી પ્રગતિ માટે નામ રસ્તાઓ ખુલશે। પ્રમોશન નામ પણ યોગ બને છે। કર્મનિષ્ઠા સાથે કામને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો। ગુસ્સો કરવાથી બચવું। નાની નાની વાતો પર ગુસ્સો આવી શકે છે। ગુસ્સો કરવો તમારા માટે ઉચિત નથી। સરકારી કાર્ય સરળતાથી પૂર્ણ થઈ જશે। સામાજિક દ્રષ્ટિકોણથી તમારા માન સન્માનમાં વધારો થશે। નાણાકીય રોકાણ માટે સમય અનુકૂળ છે। તમારા દ્વારા કોઈ ધાર્મિક અનુષ્ઠાન થવાના યોગ બને છે। વૃષભ રાશિની વાત કરીએ તો આજે બહારનું ખાવાથી તમારી તબિયત બગડવા નામ અસાર છે। ઘરેલું કાર્યમાં તમારો દિવસ જશે। આજે કોઈ સાથે વાદ વિવાદ ન કરવો। આજે તમારી સામાજિક પ્રતિષ્ઠાને હાનિ થશે। વ્યાપારીઓ માટે આજે સમય ઉત્તમ છે। તમારા દુઃખો દૂર થશે અને અપાર ખુશી મળશે। નાણાકીય ક્ષેત્રે ઉન્નતિ થશે। માનસિક સ્થિતિમાં હળવાશ અનુભવશો અને ભૌતિક સાધનોમાં વધારો થશે। કોઈ જગ્યાએ મુસાફરી કરતા પહેલા તમારા સામાનને બરાબર ચેક કરવો। મિથુન રાશિની વાત કરીએ તો આજે કોઈ નજીકના મિત્ર તમને સહયોગી બનશે। ખર્ચ કરતી વખતે સાવધાન રહેવું। નાણાકીય લાભના યોગ બને છે, પરંતુ કોઈને ઉધાર આપવાથી બચવું। આજના દિવસે તમારે થોડીક સાવધાની રાખીને કામ કરવું જરૂરી। ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે। લાંબી મુસાફરીના યોગથી લાભ થશે। જો તમે તમારા પિતાની સાથે રહેશો તો તમારું ભાગ્ય તમને સાથ આપશે। કાર્યક્ષેત્રમાં અને વ્યવહારિક સ્થળ પર તમારા ઉપરી અધિકારીનો વ્યવહાર તમારા તરફ નકારાત્મક રહેશે। કર્ક રાશિની વાત કરીએ તો પરિવારના સભ્યો સાથે વાદ વિવાદ થવાની સંભાવના। માન સન્માનમાં વૃદ્ધિ થશે। નવા લોકો સાથે મુલાકાત થશે। ક્રોધથી બચવું। આજે તમારા માટે ગુસ્સો કરવો યોગ્ય નથી। તમારા સ્વાસ્થ્યને સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે। આજે માનસિક શાંતિનો અનુભવ કરશો। તમારા પોતાના માટે પણ સમય કાઢવો જરૂરી છે। સંતાનોની બાબતમાં ચિંતા થઈ શકે। શારીરિક અને માનસિક અસ્વસ્થતાને લીધે ઉચાટમાં વધારો થશે। સિંહ રાશિની વાત કરીએ તો ઉચ્ચ અભ્યાસ માટે તમે કોઈ મુસાફરી પર જઈ શકો છો। સિંહ રાશિના જાતકો માટે આ સમય બહુ જ ઉત્તમ છે। દિવસ ઉતાર ચઢાવ રહેશે। તમારો મૂડ બદલતો રહેશે। તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે। શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને સારું પરિણામ મળશે। જીવનસાથી સાથે મતભેદના યોગ બને છે। ધન લાભ માટે ઘણી રૂકાવટો આવશે। તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું। બહારનું ખાવા પીવાથી બચવું। દિવસ સામાન્ય રહેશે। નોકરિયાત વર્ગને ટ્રાન્સફરના યોગ બને છે। કન્યા રાશિની વાત કરીએ તો આજે કરેલા પ્રયત્નમાં સફળતા મળશે। સમય તમારા માટે અનુકૂળ છે। પરિવારના સભ્યોનો સહયોગ મળશે। ગુસ્સાને અને વાણીને વશમાં રાખવા। લાંબી મુસાફરી કરવાથી બચવું। આંતરિક ઉર્જાનો અનુભવ થશે। આજે તમે કોઈ મોટા કાર્યમાં રોકાયેલા રહેશો। જૂના ફસાયેલા નાણાં પરત મળશે। તમારા સ્વજનો સાથે બહાર ફરવા જવાનો અને ખાનપાનનો પ્રસંગ બનશે। તમારી લવ લાઈફમાં થોડો તણાવ રહેશે। તુલા રાશિની વાત કરીએ તો તમારી ચિંતા અને તણાવમાં વૃદ્ધિ થશે, પરંતુ બાળકોના લીધે ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે। મન થોડું વિચલિત રહેશે। આજે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે।
ભાઈ બહેનોનો સહયોગ મળશે. દિવસ સારો જશે. તમારા મિત્રો સાથે તમારા દિલની વાત શેર કરી શકશો ને તેનું સમાધાન મળશે. મીડિયા અને IT સાથે સંકળાયેલા જાતકોને લાભ થશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજ તમે ઉર્જાથી ભરપૂર રહેશો. ધીરજ અને સંયમથી કાર્ય કરવાથી તમને સફળતા ચોક્કસ મળશે. જીદ કરવાથી તમારા વ્યવહારિક સંબંધો બગડી શકે છે. તમારી જવાબદારીઓને સારી રીતે નિભાવશો તો જ તમને પ્રગતિ મળશે. સામાજિક માન પ્રતિષ્ઠામાં વધારો થશે. મધ્યાહન પછી તમારા મનોરંજનનો કાર્યક્રમ બની શકે છે. રાજનીતિ તથા પ્રશાસન સંબંધી જાતકોને સફળતા મળશે. ધન રાશિની વાત કરીએ તો આજે તમારી સામે કોઈ અચાનક ખર્ચ આવી જશે. જેના લીધે તમારે કરજ લેવું પડશે. આજીવિકાના સાધનમાં પ્રગતિ થશે. તમારા સ્વાસ્થ્ય માટે સચેત રહેવું. વિદ્યાર્થીઓએ કરેલ પરિશ્રમનું તેને ચોક્કસ ફળ મળશે. જૂના રોગથી પરેશાની થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે. તમારા પ્રિય વ્યક્તિને મળવાથી તમે આનંદ અનુભવશો. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહેશે. ગરીબોને ધાબળાનું દાન કરવું. મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સિદ્ધિઓથી ભરપૂર રહેશે. આજે તમારા ઘણા કાર્યો સમયસર પૂરા થશે. વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે. માન સન્માનમાં વધારો થશે. તમને તમારો સાચો પ્રેમ મળવાની સંભાવના છે. તમારા જીવનસાથી સાથે તમારો સંબંધ મજબૂત થશે. પારિવારિક સુખમાં ઘટાડો થવાની સંભાવના છે. આજે ભાઈઓ સાથે વિવાદ થઈ શકે છે. સ્થાવર મિલકતના મામલામાં વિવાદ થવાની સંભાવના રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો આજે તમને પ્રેમમાં સફળતા મળશે. તમને રચનાત્મક કાર્યમાં સફળતા મળશે. પરિવારક જીવન સુખી રહેશે. સ્ત્રી મિત્રના સહયોગથી લાભ થશે. માતા સાથે થોડો સમય વિતાવશો. ભાઈ બહેનોથી સહયોગ મળશે. આજે કોઈ એક બાજુ મજબૂત રહેશે. જો ક્યાંય બહાર જવાની યોજના હોય તો તે અંતિમ ક્ષણે મોકૂફ થઈ શકે છે. લવ લાઈફ ખૂબ જ સુંદર રહેશે. પેટને લગતી સમસ્યાઓ રહેશે. મીન રાશિની વાત કરીએ તો આજે તમને દરેક કાર્યમાં સફળતા મળશે. સમાજમાં તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો. પૂરા ઉત્સાહ અને જોશ સાથે નવી યોજનાઓની શરૂઆત થશે. તમારા પરિશ્રમથી તમને સફળતા મળશે. પિતાનો સહયોગ મળી રહેશે. વ્યવસાયમાં સફળતા પ્રાપ્તિ થશે. ધન લાભ થવાની શક્યતાઓ છે. પારિવારિક અને વ્યવસાયિક ક્ષેત્રે તમને સફળતા મળશે. વિદ્યાર્થીઓએ પરિશ્રમ કરવો ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.